એ તક્ષશિલાની ઘટના, એ ટીઆરપી ગેમ્સ ઝોનની ઘટના, મોરબીના ઝૂલતા પુલની ઘટના, વડોદરાના હરણીકાંડની ઘટના કે પછી અમદાવાદની અંદર બનેલા હોસ્પિટલ કાંડની ઘટનાઓ યાદ આવે છે કે સરકાર રક્ષણ અને શાસન કરવા માટે છે કે શોષણ અને ભક્ષણ કરવા માટે છે. એક પછી એક લોકો આ ભ્રષ્ટાચારના બોરિંગમાં હોમાઈ રહ્યા છે. ક્યાંક કશે ખામી હોય તો જ વિસ્ફોટ થાય. આ કુદરતી ઘટના નથી, અકુદરતી છે. છતાં પણ આ ઊંઘતી સરકાર, આ લૂંટતી સરકાર જે છે એ કશું જ કરવા માંગતી નથી. ચિંતા એ વાતની છે કે ગુજરાતના આ દુરાચારી દુશાસનમાં કેટલા ડૂબશે, કેટલા બળશે, કેટલા મોતને ભેટશે, સરકાર ક્યારે જાગશે? આ ચિંતાનો વિષય છે. ગુજરાતની જનતાએ જાગવું પડશે, નહીં તો આ માત્ર ટેક્સના પૈસે અને ભ્રષ્ટાચાર કરીને મદમસ્ત રહેતી સરકાર જે છે એ આપણાને આમનામ એ આજનું શાસન ભરખી જશે અને આપણે બધા જોતા રહી જશું. ભયાનક વિસ્ફોટના સમાચાર ડીસાથી આવી રહ્યા છે. આ ડીસાની અંદર બનેલી ઘટના કે જેનો મૃત્યુઆંક 7 હશે કે 17 હશે કે 27 હશે કોઈને ખબર નથી. કારણ કે અત્યારે 7નો ઓફિશિયલ 5 જીવન અને મૃત્યુ વચ્ચે ઝોકા ખાઈ રહ્યા છે. ડીસાની અંદર ફટાકડાની ફેક્ટરી આ કાયદેસર હતી કે ગેરકાયદેસર ખબર નથી. એની અંદર સેફટીના સાધનો હતા કે નહીં એ ખબર નથી. આગ લાગે તો બચવા માટે શું કરવું એના માટેની કોઈ વ્યવસ્થા હતી કે નહીં કોઈને કશું ખબર નથી. વહીવટી તંત્ર એમ કે છે કે આ માટે અમે તપાસ કરીશું. બિહાર, યુપીથી અને અન્ય રાજ્યોથી આવેલા એ મજૂરો કે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એ ડીસાના ઢુવાની અંદર જીઆઈડીસીની ફેક્ટરીમાં કામ કરતા હતા, એને એના જીવ ગુમાવ્યા. લાશો વેરણ છેરણ થઈ ગઈ. ક્યાંક કોઈનો હાથ પડ્યો છે, ક્યાંક કોઈના પગ પડ્યા છે, ક્યાંક કોઈનું હાડપિંજર છે. આ દ્રશ્યો જોઈએ. રાષ્ટ્રીય સેવાદળ કોંગ્રેસના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈને આપણે સાંભળી રહ્યા હતા અને જે રીતે બનાસકાંઠાના ડીસાની અંદર જે ઘટના બની છે ખરેખર દુઃખદ ઘટના બની છે અને ડીસાની અંદર એક ફેક્ટરીમાં જે રીતના આગ લાગે છે અને તેનાથી કેટલાય યુવાનોના મૃત્યુ થયા છે, કેટલાય પરિવારોમાં માતમ છવાયો છે અને તેના મૃત્યુનો સાચો આંકડો શું હશે તે કોઈને ખબર નથી. પરંતુ યુપી, બિહાર જેવા અન્ય રાજ્યમાંથી પણ જે પણ યુવાનો ભાઈઓ નોકરી માટે આવ્યા હતા તેઓના મૃત્યુ થયા છે અને આ ખરેખર દુઃખદ ઘટના છે. ગુજરાતમાં આવી અવારનવાર ઘટનાઓ બનતી રહે છે, તેમ છતાં આજ દિન સુધી નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજીભાઈ દેસાઈ પોતાના સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અને ગુજરાતીઓને અપીલ કરી છે કે ગુજરાતીઓ હવે જાગવું પડશે, નહીં તો એક દિવસ એવો આવશે કે આવીને આવી ઘટના ગુજરાતમાં સતત ચાલુ રહેશે અને